નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈશું સમાચાર વિગતવાર. ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા સુરતમાં નવી સુરત કમર્શિયલ એસબીયુનું ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટનમાં ડિરેક્ટર ભાવેશ રાદડિયા, સ્ટેટ હેડ મિલનભાઈ સંઘવી હાજર રહ્યા. સુરતમાં ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા સુરતમાં નવી સુરત કમર્શિયલ એસબીયુનું ઉદ્ઘાટન કરાયું છે. ઉદ્ઘાટનમાં ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા, ઈવીપી અને સ્ટેટ હેડ ગુજરાત મિલનભાઈ સંઘવી હાજર રહ્યા. તેમના હસ્તકે ઉદ્ઘાટન કરાયું. આ નવા કાર્યાલય સુરત અને દક્ષિણ ગુજરાતના વ્યાપારિક વીમા સેવાઓને વધુ મજબૂત બનાવવા, વ્યવસાયિક ગ્રાહકોને ઉત્તમ ઝડપી સહાયતા પ્રદાન કરવાનો હેતુ છે. હું ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં ડાયરેક્ટર છું. આજે સૌભાગ્યની વાત એ છે, ખૂબ સારો દિવસ ઇફકો ટોક્યો જનરલ ઇન્સ્યોરન્સ માટે કે સુરતની જે સિંગલ ઓફિસમાંથી કામ થતું હતું, કામ એટલું મોટું થયું જેના કારણે આજે સુરતને બે પાર્ટમાં વહેંચવાની જરૂરિયાત ઊભી થઈ અને એના કારણે આજે ઉધના મગદલ્લા રોડ ઉપર સુપ્રીમસમાં નવી ઇફકો ટોક્યોની એક બ્રાન્ચ જેનું ઓપનિંગ અમારા સ્ટેટ માર્કેટિંગ હેડ મિલનભાઈ સંઘવી અને મારી ઉપસ્થિતિમાં આજે એનો શુભારંભ થયો. ભાઈ, કઈ રીતનું બિઝનેસ અને કયા ડ્રીમ સાથે આગળ કામ કર્યું? કસ્ટમર સેટિસ્ફેક્શન થાય એ જ મેઇન વાત હોય છે. પ્રીમિયમ કલેક્શન કરતાં વધારે મહત્ત્વનું એ છે કે જે આપણો ગ્રાહક છે એને આપણે જે પ્રીમિયમ ભરીને આપણી પાસેથી એ જે સર્વિસની અપેક્ષા રાખે છે એ સર્વિસ 100% એને સેટિસ્ફાઈડ રીતે આપણે આપી શકીએ તો જ બંને તરફથી સફળ થયા ગણાય. પરિવારની વાત કરીએ તો ઝોનમાં અહીંયા કેટલા લોકો હોય ત્યારે વધારો કરશો? લગભગ 25 કરતાં વધારે લોકોના સ્ટાફ સાથે આજે નવી ઓફિસ જ્યારે અહીંયા કામ કરતી રહેલી છે ત્યારે બહુ બધા ડીલર્સ અને બ્રોકર્સ એમના માટેની જે વ્યવસ્થા અલગ રીતે અહીંયા અમે આપી શકીએ એના માટે આજે અમે આ નવી ઓફિસ ઓપન કરી છે.